કૃષ્ણ ચરિત્રમાં કથા આવે છે. એકવાર યમુના કિનારે કોઈ ઉત્સવ ચાલતો હતો અને ભગવાન કૃષ્ણ પણ હતા. એટલે નંદ બાબાએ કીધું કે રાધા પણ હતા, પણ સંતો કહે રાધાજી કૃષ્ણથી 9 વર્ષે મોટા છે. રામા અવતારમાં રામ મોટા છે અને કૃષ્ણ અવતારમાં કૃષ્ણ નાના છે. એટલે નંદ બાબાએ કીધું કે હે રાધા, આ લાલાને ઘરે જાજો તો યશોદા પાસે મૂકી જશે. એ રાધાજીનું રૂપ ચાખો. સંતો તો કહે કૃષ્ણે પહેલી વાર રાધાજીને જોયા ને, મુખ પર બંસી હતી, એ બંસી આમનામ રહી ગઈ. કૃષ્ણ એ ફૂંક ન મારી શક્યો. એવું રાધાજીનું અલૌકિક રૂપ છે. રાધાજી કૃષ્ણનો હાથ પકડી ધીરે 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 माँ यशोदा पास लई जाए छे. माँ ये आपका लाला को संभालो आप. અને જ્યાં યશોદા માએ એ રાધાને જોઈ તો યશોદા માના મનમાં વિચાર આવવા લાગ્યો કે આ છોકરી કેટલી સુંદર છે. એ રાધાજીનું રૂપ અને વાત પૂછવા લાગ્યા, દીકરી તારું નામ શું છે, તું ક્યાં રહે છે? બેટા ક્યારેક ક્યારેક આવતી રહેજે. માં યશોદાના મગજમાં રાધા બેસી ગઈ અને થોડો સમય થયો. નંદ બાબા પાછા આવ્યા એટલે માં યશોદા કહે છે, હે નંદરાય, આ રાધા તો બહુ સુંદર છે. કહે હા, કે પણ કેટલી એની વાણી મીઠાશ, કેટલી સુંદરતા, કે આ સાચી વાત છે, બહુ સુંદર છે. કહે તો આપણો લાલો શું? લાલો? અરે જી લાલો નાનો છે. તમને ન ખબર હોય, મને રાધા ગમી ગઈ છે. અરે પણ લાલાની ઉંમર લગ્નની નથી. નંદ બાબા સમજાવે, માં યશોદા સમજતા નથી. 2 દિવસ ત્યાં માં યશોદા એ રાધાની ઘરે જાય છે. રાધાની માં સ્વાગત કરે છે અને કહે કે 2 દિવસ પહેલા આપની દીકરી આવી હતી, કેટલી ગુણવાન, કેટલી સુંદર, એની વાણી, એની મીઠાશ. અને ધીરે ધીરે કીધું કે અમારો તમને કનૈયો કેમ લાગે? રાધાજીની માગે કોણ? કે ચોર. એ ચોરની વાત કરો તમે. અમે તો નહીં, પણ વ્રજમાં કોઈ દીકરી નહીં આપે. 24 કલાક લૂંટવું, ચોરી કરવી. આજે બોલ્યા આજ પછી બોલતા પણ નહીં. માં યશોદા હાથ જોડે કે દીકરી નો દેવી તો ભલે, પણ મારા દીકરાને ચોર ન કહ્યો. કઈ ચોરને ચોર નો કહે તો બીજું શું કેવું? અને માં યશોદાનું અપમાન કર્યું. માં રડતી આંખે પાછા ફર્યા અને ઘરે આવી અને બધોય ગુસ્સો કૃષ્ણ ઉપર કે તારા લીધે અમારે બહાર નીકળાતું નથી. બધા કે જો ચોરની માં આવી, ઘરમાં કેટલું છે પણ ઘરનું ભાવતું જ નથી. ને ઘણાને ઘરનું ભાવે જ નહીં, બહારનું જ ભાવે. બહાર જે મસાલા પડે એ ઘરમાં ન પડે જ પાછા. બહાર તો નાકમાંથી મસાલા ચાલુ હોય, મુખમાંથી ચાલુ હોય, એનો ટેસ્ટ અલગ હોય આખો. ઘણાને ઘરનું ન ભાવે. પિતૃ શ્રાદ્ધનું પક્ષ ચાલતો હતો, એમાં માં અને દીકરો શ્રાદ્ધ નાખવા આવ્યા. એ શ્રાદ્ધ નાખ્યું પણ કાગડા કોઈનો આવ્યો. આપણામાં રિવાજ છે, કાગડા આવે તો આપણે સમજીએ કે આ બાપુજી આવીને ખાઈ. કાગડો જ બને ને બાપ, એવો માન્યતા છે આપણામાં. એટલે 2-4 વાર એ શ્રાદ્ધ નાખ્યું પણ કાગડો આવ્યો નહીં. એટલે એની મમ્મીએ કીધું, બેટા એ નહીં આવે, એ જીવતા હતો તો ઘેરે ખાધું નથી, બાજુમાં જો બાજુના ઘરે ખાતા હશે. ઘણાને ઘરે ભાવે જ નહીં. ભગવાન
થોડા દુઃખી થઈ ગયા કે માનવો અપમાન થઈ ગયું. આ તો કૃષ્ણની સાહેબ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વો તપત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણમ વયો. કૃષ્ણ જેવી ચતુરાય તો કોનામાં હોય સાહેબ? ચતુરાય કૃષ્ણની, ભક્તિ સીતાજીની, નિર્મળતા રામની, એકડો હનુમાનજીનો, ગજા ભીમની, બાણ અર્જુનનું અને વેદ બ્રાહ્મણનો. આને કોઈ ન આપી શકે. અને ભગવાને નાટક કર્યું અને 2 દિવસ વીત્યા. રાધાને મૂર્છા આવી, બેભાન થઈ ગઈ. બધી સખીઓ આવી રાધાને ઊભી કરે, રાધા ઊભી ન થાય. ત્યારે સખીઓએ માં રાધાજીની માને કીધું, આવું કોઈને ગામમાં બને ને તો આમાં યશોદાનો એક કાનુડો જાણે છે કઈ, એ ઊભા કરે છે માણસો, તમે જાઓ. અરે પણ મેં તો એનું અપમાન કર્યું છે. પણ એ કે આ દીકરીનો સવાલ છે. અને માં યશોદા પાસે દોડતા આવ્યા કે માં, મારી રાધા મૂર્છિત છે, તમે જલ્દી કૃષ્ણને મોકલો. કોણ કૃષ્ણ? કે એ ચોરને તો આવડતું નથી. અને બેનોને મેણા મારવા એટલે પછી કઈ મારી દીકરીનો સવાલ છે. પણ એ કે એને ક્યાંથી આવડે? એ નાનો એવો. એ કે તમે ના ન પાડો, કૃષ્ણ જો ના કે તો હું જતી રહું. એટલે માએ આંખો કાઢી કીધું, કૃષ્ણ તને આવું કઈ આવડે? કે હા માં આવડે તો છે. અરે માં આપણે જાવું નથી, પણ ખોટું ન બોલે લે. નંદ બાબા આવી ગયા કે યશોદા જાવા દે. પાછા ભગવાન પૂછે મને, માં જાઓ? અરે જા નહીં તું, આ નાટક તારું. અને ભગવાન કૃષ્ણ આવે છે અને પહેલી વાર ભગવાન ગંભીર બન્યા. રાધાજીનો હાથ હાથમાં લઈ અને મૂકી દીધો, મસ્તક હલાવે, બસ ખલાસ. દાદાજીની માં કે શું? કે બસ આ પૂરું થઈ ગયું. અરે એવું ન કર, તું તો મરેલાને ઊભો કરજો બાપ. કઈ પણ હું શું કરું? મેં થોડી મારી નથી. તમારા ભાગ્યમાંથી તો ગઈ. હવે કદાચ આના તમે લગ્ન કરો, વેવિશાળ કરો અને સામા વ્યક્તિનું ભાગ્ય હોય તો તમારી દીકરી ઊભી થાય. ગોપીઓ કે માં જલ્દી જા, આનું વેવિશાળ કર. પણ એ કે વેવિશાળ એટલે ક્યાં? કે આ રાધાજીનું માગું લઈને તો આવી હતી માં યશોદા. અને પાછી માં આવી કે માં યશોદા, મેં તને રાધાને આપી. યશોદા માં કે અમારે ન ખપે. હજી તો માં આના કરે ને તા બારાક, આપણે જે ગામડામાં કહેવાય દરવાજે ચાંદલો કરીને પેલા વેવાળ થઈ જતા. એને પાણીયારું કહેવાય. પાણીયારે ચાંદલો કરે તો વેવાળ થઈ ગયું કહેવાય. એ હજી યશોદામાં ના પાડે તા તો ચાંદલો કરી, મીઠું મોં કરીને અમે તમને રાધાને આપી. અને કૃષ્ણને કીધું થઈ ગયું છે કામ? કે હા. અને પછી મોરપીંછ કાઢી રાધાજી ઉપર 4-5 વાર ફેરવી અને કાનની અંદર કંઈક બોલ્યો. શું બોલ્યો એ લખ્યું નથી આમાં. અને જ્યાં કંઈક બોલ્યો ત્યાં રાધાજી ઊભા થયા અને સંતોને ગાવું પડે, જા જા રે કાના, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા 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 જા. અરે જા જા રે ઓ કાના જા જા જા. હવે નથી કઈ નટવર નાનો, જલ્દી લાયો કનૈયા જા જા કનૈયા જા જા જા. જા જા રે ઓ કાના જા જા જા. જા જા રે ઓ કાના જા જા જા. હવે નથી કઈ નટવર નાનો, જલ્દી લાયો કનૈયા જા 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 કનૈયા જા જા રાધાજી કિશોરે.
તારો ભાઈ